દર્શક મિત્રો, હું છું પરમાર અનિશ્વરા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કેશોદના ગોપેશ્વર સત્સંગ મંડળ દ્વારા પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી ગોપેશ્વર મહાદેવના સાનિધ્યમાં સત્સંગ મંડળીની બહેનો દ્વારા દરરોજ ગોરમાનું પૂજન અર્ચન, વ્રત કથાનું શ્રવણ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અવસરે નંદ મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નંદ ઘેર આનંદ ભયો ના જય ઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગોપેશ્વર સત્સંગ મંડળની બહેનો ઉપરાંત આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં ભાવિકો અને ભક્તો જોડાયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ભગવાનને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. સત્સંગ મંડળ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા, વનભોજન તેમજ પવિત્ર નદીઓના સ્નાન યાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 19 વર્ષ બાદ આવેલા પુરુષોત્તમ માસને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વિસ્તાર ભક્તિના રંગે રંગાઈ ગયો છે. બોલો ગોપેશ્વર મહાદેવની જય. મારું નામ સાકરબેન ઓડેદરા, કૃષ્ણનગર સોસાયટી, વેરાવળ રોડ ઉપર ગોપેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે. અમે મહિલા મંડળ દર 11 સત્સંગ કરીએ છીએ. નાના મોટા તહેવાર ઉજવવામાં આવે છે. આવતી 13 તારીખને સોમવાર પ્રાણ પ્રતિષ્ઠાના 4 વર્ષ પૂરા થાય છે, તો પાટોત્સવ રાખેલે છે. ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અત્યારે પુરુષોત્તમ માસ કાંઠા ગોરમાનો તહેવાર ચાલુ છે. અમે રોજ અહીંયા પૂજા અર્ચના કરીએ છીએ. આજે આઠમના દિવસે નંદ ભયાનું આયોજન કરેલ છે. તો ભાવિ ભક્તોને દર્શન કરવા એક ફેરે અમારા કૃષ્ણનગર ગોપેશ્વર મહાદેવની મુલાકાત લેવા નમ્ર અપીલ છે. અમારે અહીંયા આખા વર્ષમાં સારા સારા કાર્ય તહેવારો ઉજવવામાં આવે છે. બટુક ભોજન થાય છે. આજે આઠમ છે એટલે અન્નકોટ ધરાવ્યો હતો ભગવાનને, અને નંદ ભયાનું આયોજન કરેલું હતું અમારા મહિલા મંડળ તરફથી બધાને. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.